વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દીપેશકુમાર ડાયાભાઈ પટેલની રાજકોટના જસદણ ખાતે બદલી થતા તાલુકા પંચાયત કચેરી ખાતે એક વિદાય સમારોહ યોજાયો હતો। દીપેશભાઈ પટેલે વાઘોડિયામાં 1.5 વર્ષ સુધી પોતાની પ્રશંસનીય સેવાઓ આપી છે, જે બાદ હવે તેમની બદલી જસદણ ખાતે કરવામાં આવી છે। આ પ્રસંગે વાઘોડિયા તાલુકા પંચાયતના ચૂંટાયેલા ભાજપના સભ્યો, અધિકારીઓ અને કર્મચારી સ્ટાફ દ્વારા તેમનું સાલ ઓઢાડીને તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌ કોઈએ દીપેશભાઈને તેમના બાકી રહેલા સેવાકાળ દરમિયાન ઝડપથી પ્રમોશન મળે તેવી ઉત્તમ શુભેચ્છાઓ પાઠવી હતી। આ સમારોહમાં વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન વસાવા, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને તમામ તાલુકા સદસ્યો હાજર રહ્યા હતા। આ ઉપરાંત તાલુકા પંચાયતના કર્મચારીઓ, વાઘોડિયા બાર એસોસિએશન તરફથી વકીલ અર્જુનસિંહ પરમાર તેમજ વિવિધ ગામના સરપંચો અને તલાટીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે દીપેશભાઈ પટેલની બદલી બાદ હવે વાઘોડિયાના નવા તાલુકા વિકાસ અધિકારી તરીકે છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાંથી તપન હસમુખભાઈ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે, જેઓ હવે વાઘોડિયામાં નવા ટીડીઓ તરીકે પોતાની સેવાઓ આપશે।